રાજકોટના રામોદ સ્મશાનમાં અનોખો લગ્ન સમારોહ યોજાયો. વર કન્યાએ ઊંધા ફેરા ફર્યા અને કન્યાએ લાલ કલરના વસ્ત્રોને બદલે કાળા વસ્ત્રો પહેર્યા હતા. જાન અને જૈનને રામોદના સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના કુરડા સાંગાણી તાલુકાના રામોદ ગામે આજે રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા હતા, જ્યાં કન્યાએ લાલ કલરના વસ્ત્રોને બદલે કાળા કલરના વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે જાન આવી ત્યારે ગામના સ્મશાનમાં જાનને ઉતારો આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કન્યાઓએ ભૂત પ્રેતના અને ડરામણા વસ્ત્રો ધારણ કરી જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લગ્ન સમારોહ જોવા માટે રામોદ ગામ સહિત આસપાસના ગામોના લોકો આ અનોખો લગ્ન જોવા માટે આવ્યા હતા. આ લગ્ન સમારોહ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. વર કન્યાએ કુરિવાજોને તિલાંજલિ આપવા અનોખી રીતે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં આજે રામનવમીના રોજ અનોખા લગ્ન સમારોહ યોજાયો હતો, જ્યાં ભૂત પ્રેત બનેલા જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રામોદ ગામના વતની મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડનો પરિવાર સદીઓથી ચાલી આવતી માન્યતા, પરંપરા અને કુરિવાજોને માને છે. તેથી અનોખો લગ્નોત્સવ માણવા સ્મશાનમાં વરરાજા અને જાનૈયાઓને ઉતારો આપવામાં આવ્યો હતો. આ લગ્નમાં કન્યા પક્ષના વડીલો અને મોભિયાઓએ કાળા વસ્ત્ર ધારણ કર્યા હતા. સાથે સાથે બૌદ્ધ ધર્મ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષી લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો. રામોદ ગામની કન્યા પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે નિર્ધાર્યા હતા. આ લગ્ન પ્રસંગે કન્યા પાયલ રાઠોડે જણાવ્યું હતું કે આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર અમે ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા છે. લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાએ ભૂત પ્રેતના વસ્ત્ર સાથે પહેરીને કરવામાં આવ્યું હતું. વર કન્યાએ લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા હતા. આમ જૂની માન્યતાઓનું ખંડન કરી અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. લગ્ન સમારોહ સ્મશાનમાં યોજીને અંધશ્રદ્ધાઓને નેસ્તનાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો લગ્ન સમારોહ યોજી એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જિજ્ઞાસોની, સમય 24 ન્યૂઝ, રાજકોટ.